સૌને મારા જય શ્રી કૃષ્ણ. બધા વાલા ભક્તોને, બધા વાલા ભગવત ભક્તોને રાધે રાધે. આપણે દશમ સ્કંધ વાંચી રહ્યા છીએ પિતૃઓના સ્મરણાર્થે નારાયણના ચરણોમાં, ઠાકોરજીના ચરણોમાં દશમ સ્કંધ અર્પણ કરીશું. આપણે રોજ થોડું થોડું વાંચીને ભગવાનની લીલાઓનું વર્ણન કરીશું અને શ્રી બાલકૃષ્ણના નારાયણના ચરણોમાં અર્પણ કરીશું. જેને પણ આ મારી વાણી, મારો પ્રયાસ, મારા ભજન ગમે એ બધાને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, શેર કરવા વિનંતી છે, કમેન્ટ કરવા વિનંતી છે. જેમણે પણ કર્યું હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર છે. તમારા બધાના સાથ અને સહકારથી ચેનલ ધીમે ધીમે આગળ વધી રહી છે, એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે. તો ચાલો ભક્તો, આપણે કથા આગળ વધારીએ. શ્રીમદ ભાગવતનું દશમ સ્કંદ કાલથી આગળ વધીએ આપણે. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય જય શ્રી રાધે. આજે આવે છે પૂતનાવધ. બાલકૃષ્ણની લીલામાં આવે છે પેલું પૂતનાવધ. કંસે પોતાના વેરીને મારવા પોતાની બહેન પૂતનાને શહેરો, ગામડા વગેરેમાં બાળકોનો નાશ કરવા મોકલી છે. પૂતના ગોકુળમાં આહિરાણીના રૂપમાં આવી દહીં, દૂધ, પીળા વસ્ત્ર વગેરે લઈ લોકો યશોદાને અભિનંદન આપવા આવ્યા હતા. આ ટોળામાં પૂતના પણ ભળી ગઈ. પૂતનાને જોતા બાળક કનૈયાએ આંખો બંધ કરી દીધી. પૂતના જરાક આઘી ખસી એટલે ઠાકોરજીએ ફરી આંખો ખોલી. ઘડીના છઠ્ઠા ભાગમાં પૂતના બાળ કનૈયાને પારણામાંથી ઉપાડીને ધવડાવવા લાગી. પૂતનાની છાતીમાં હળાહળ ઝેર ભર્યું હતું. ઠાકોરજીએ પૂતનાની છાતીને મોં લગાડતા જ પૂતનાના પ્રાણ હરી લીધા. ભગવાન બાલકૃષ્ણે છઠ્ઠીના દિવસે જ પૂતનાનો સંહાર કર્યો. પૂતનાના પ્રાણ જતાં પૂતના જમીન પર પડી અને પડવાનો મોટો અવાજ થયો. અવાજ સાંભળતા જ યશોદાજી દોડતા દોડતા આવ્યા છે. પૂતનાને પડેલી જોઈ તેની બાજુમાં રમતા બાલકૃષ્ણને જલ્દીથી ઉપાડી લઈ છાતી સરસા ચાપી દીધા. નંદરાય ઘેર ન હતા. વસુદેવને આશ્વાસન આપવા મથુરા ગયા હતા. વસુદેવ કહે કે હે નંદરાય, અમે સાંભળ્યું છે કે ગોકુળના બધા નવજાત બાળકોને મારી નાખવા કંસે હુકમ કર્યો છે. તમે વહેલી તકે ઘરે જાઓ. નંદરાય આ સાંભળી ઉતાવળા ગોકુળ આવ્યા. જોયું તો પૂતનાને મરેલી જોઈ પૂતનાનું તેજ ભગવાનમાં મળી ગયું. નંદરાયે પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો છે. ભગવાનને દુશ્મન જાણી વેર ભાવે ભજે તેનોય પ્રભુ તો ઉદ્ધાર જ કરે છે. પૂતના આગલા જન્મમાં બલિરાજાની પુત્રી રત્નમાલા હતી. વામનજીને જોઈ ધવડાવવાની ઈચ્છા થઈ હતી. વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી 3 પગલાં પૃથ્વી, સ્વર્ગ અને 3જું પગલું માપતા બલિરાજાને પાતાળમાં ચાપી દીધેલા. પોતાની સંપત્તિ, સ્વર્ગનું રાજ્ય લઈ લીધેલું. ત્યારે મનોમન રત્નમાલાએ નક્કી કરેલું કે આ વામનને મારી નાખીશ અને તેથી બીજા જન્મમાં પૂતના થઈ. ભગવાનની પ્રેરણાથી યશોદાને યાદ આવ્યું કે રોહિણી, તારા પ્રતાપે મારા ઘરે બાળકનો જન્મ થયો. તારો બાળ અને મારો બાળ 2 ભાઈઓ, રોહિણીના બળદેવ અને યશોદાના કનૈયા. બીજો વધ કર્યો છે શકટાસુર વધ. બાલકૃષ્ણની લીલામાં આવે છે શકટાસુરનો વધ. ભગવાન બાલકૃષ્ણને 4થો મહિનો ચાલતો હતો. 108મો દિવસ હતો. 3જા અને 4થા મહિનામાં બાળકને પોટી ફેરવવાની વિધિ કરવા હવેલીમાં લઈ જવામાં આવે છે. નંદરાયે યશોદા અને રોહિણીને કહ્યું કે આજે લાલાનો પડખું ફેરવવાનો દિવસ છે. આખા ગોકુળ ગામને જમાડીએ. આપણા બગીચામાં ગાડામાં દૂધ, ઘી, મધના ઘડા ભરી રાખીએ અને તે ગાડા નીચે બંને ભાઈઓના પારણા બાંધીએ. આખા ગોકુળ ગામને નિમંત્રણ આપવામાં આવ્યું છે અને બાલકૃષ્ણના પોટી ફેરવવાનો સંસ્કાર કરવાના છે. કંસને આ વાતની ખબર પડી. કંસે સભામાં પૂછ્યું કે આ સારો અવસર છે, કૃષ્ણને મારવા કોણ જશે? એક રાક્ષસ જવા તૈયાર થયો. શકટાસુર નામનો આ રાક્ષસ કનૈયાને મારવાના આશયથી ગોકુળમાં આવ્યો છે. યશોદા અને રોહિણી રસોડામાં હતા. મિષ્ટાનની સુગંધ આવતી હતી. બગીચામાં ગાડા નીચે પારણામાં ઠાકોરજી અને બલરામ સૂતા હતા. શકટાસુર ભગવાનના પારણા નજીક જેવો આવ્યો તેવી જમણા પગથી બાલકૃષ્ણે છાતીમાં લાત મારી. ત્યાં ને ત્યાં શકટાસુર મરી ગયો. તેના પડવાનો અવાજ સાંભળી યશોદાજી દોડતા દોડતા બગીચામાં આવ્યા. એક મોટો ભયંકર રાક્ષસ બગીચામાં પડેલો જોયો. બાલકૃષ્ણને ઉપાડી લઈ છાતી સરસા ચાપી દીધા.
બાલકૃષ્ણ પર ગંગાજળ છાટ્યું. જન્મના 108મા દિવસે જ બાલકનૈયાએ શકટાસુરને માર્યો. શકટાસુરનો પણ અગ્નિ સંસ્કાર કર્યો છે. હવે છે તૃણાવર્ત રાક્ષસનો વધ. શકટાસુરને મારી નાખવામાં આવ્યો તે ખબર કંસને મળ્યા છે. ફરી પાછો બીજો રાક્ષસ બાલકૃષ્ણને મારવા ગોકુળ મોકલ્યો છે. યશોદાજી બાલકનૈયાને સ્તનપાન કરાવતા હતા ત્યાં તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો. તૃણાવર્ત એટલે જોરથી ફૂંકાતો પવન. માતા યશોદા બાળકને દૂધ પીવડાવવામાં મશગુલ હતા. તૃણાવર્ત હમણાં બાળકને લઈ લઉં કરતો જોરથી ધૂળ ઉડાડવા લાગ્યો છે. યશોદાજી તો આંખો ચોળવા લાગ્યા. ત્યાં તો તૃણાવર્ત ભગવાનને યશોદાના ખોળામાંથી લઈ આકાશમાં ઉડવા લાગ્યો. આકાશમાં જ કન્હૈયાએ તૃણાવર્તને મારી નાખ્યો. મોટો અવાજ સાથે તૃણાવર્ત જમીન પર પટકાયો. આમ બાલકૃષ્ણે તૃણાવર્તનો સંહાર કર્યો છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, યદુવંશના પુરોહિત 90 વર્ષના ગર્ગાચાર્ય હતા. તેમની પાસે ઠાકોરજીની નિજ સેવા હતી. દરરોજ ભાવપૂર્વક ઠાકોરજીની સેવા કરે. અંતરના ઉડાણથી ઈચ્છા રાખતા હતા કે ઠાકોરજી પ્રત્યક્ષ આવે અને મારી ધરાવેલી સામગ્રી આરોગે. હરિનું નામ જ ગર્ગાચાર્યનું જીવન હતું. ગર્ગાચાર્ય વસુદેવ દેવકી પાસે આવ્યા છે. વસુદેવે ગર્ગાચાર્યની પૂજા કરી અને કહ્યું, અમે તમને પગે પડીએ છીએ. આપ અમારા પુરોહિત છો. કૃપા કરી નંદરાયને ઘરે જાઓ. અમારા લાલાના જન્મ પછી લાલાને નંદરાયને ઘરે ગોકુળ મોકલ્યા છે. લાલાને આશીર્વાદ આપો, લાલાનું નામ પાડો. ત્યાં જઈ પાછા અહીં આવજો અને ત્યાંના સમાચાર આપજો. અમારી એવી ઈચ્છા છે કે અમારો લાલ તેજસ્વી પરાક્રમી થાય. વસુદેવ દેવકીની વિનંતી સાંભળી ગર્ગાચાર્ય પોતાની નીચ સેવાને બગલમાં રાખી ઈશ્વર સ્મરણ કરતાં કરતાં ગોકુળમાં આવ્યા. ગર્ગાચાર્યને જોતાં જ યશોદાએ કહ્યું, કોઈ ભગવાનના ભક્ત આંગણે આવ્યા લાગે છે. નંદરાયે ગર્ગાચાર્યને આવકાર આપ્યો. પધારો પધારો. ગર્ગાચાર્યે કહ્યું, ઠાકોરજીને ભોગ ધરાવજો. ગર્ગાચાર્ય કહે, મારે રહેવા અલગ વ્યવસ્થા કરી આપો, જેથી હું હાથે ઠાકોરજીની સામગ્રી બનાવી ધરાવું. ગર્ગાચાર્ય પરમ વૈષ્ણવ હતા. અસ્પૃશ્યતા પાળે સ્નાન કરી રેશમી વસ્ત્ર ધારણ કરી પોતાના હાથે જ સામગ્રી બનાવી ઠાકોરજીને ધરાવે. નંદરાયે કહ્યું કે આ સામેનો ઓરડો ખાલી છે, તમારા માટે જ છે. લાલાના જન્મ પછી આપ પહેલાં વહેલા પધાર્યા છો. ગાયના દૂધ, માખણ, ઘી મોકલાવું છું. આપની જ સેવા પતાવો, પછી મારા લાલાને જન્માક્ષર જોઈ આપો. અમારો દીકરો કેવો થશે તે આપ કહેતા જાઓ અને તેના નામકરણ સંસ્કાર પણ આપ જ કરતા જાઓ. ગર્ગાચાર્ય કહે, ભલે, હું મારું નિત્યક્રમ પહેલાં પતાવી લઉં. ગર્ગાચાર્ય નાહ્યા, ઠાકોરજીને નવડાવ્યા. યશોદાજીએ પૂછ્યું કે આપ ઠાકોરજીને રાજભોગમાં શું ધરાવશો? ગર્ગાચાર્ય કહે છે કે દૂધની સામગ્રી ધરાવીશું. ખીરનો રાજભોગ મારા ઠાકોરજી માટે તૈયાર કર્યો છે. ચાલો પહેલાં તમારા બાળકોનો નામકરણ સંસ્કાર કરીએ. ગર્ગાચાર્ય બાળકોને બ્રહ્મ સ્મરણ કરાવ્યું, પૂજા કરાવી. નંદરાય કહે, આ બાળકોના જન્માક્ષર પણ જુઓ. દીકરાઓ કેવા થશે? પહેલાં આ મોટા દીકરાની વાત કરું. ગર્ગાચાર્ય કહે, મોટાને જન્મ વખતે ખેંચવો પડેલો, તેથી સંકર્ષણ કહેવાશે. બળ વધુ, તેથી બળદેવ કહેવાશે. આવરદા પત્ની બાળકો, ભાઈનું સુખ પૂરેપૂરું છે. મગજ થોડું ગરમ રહેશે. સોમરસ પીવાની આદત પડશે. વસુદેવનો નાનો દીકરો વાસુદેવ કહેવાશે. કાળો હોવાથી કૃષ્ણ કહેવાશે. ગુરુ બળવાન છે. પરાક્રમ પ્રમાણે અનેક નામ પડશે. એકથી વધુ સ્ત્રીઓ થશે. દરેક સ્ત્રીને 10 દીકરા થશે. અનેક પરાક્રમ કરશે. ગર્ગાચાર્ય નામ સંસ્કરણ કરતા બાલકૃષ્ણની સામે જુએ છે. મારા ઠાકોરજીની જેવી જ આંખો છે. અહીં મારા ઠાકોરજી આવ્યા છે એવી મને ભ્રાંતિ થાય છે. ગર્ગાચાર્ય યશોદાજીને કહે છે કે હવે હું ઠાકોરજીને રાજભોગ ધરી આવું. રાજભોગ પર વસ્ત્ર ઢાંકી હું યમુના પાન કરવા જાઉં છું. આવીને આરતી કરીશ અને પછી પ્રસાદ આપીશ. તમારા બાળકો નાના છે. યશોદાજી, ધ્યાન રાખજો, કોઈ ઠાકોરજીની સામગ્રીને અડે નહીં. યમના પાન કરી ગર્ગાચાર્ય આવ્યા. જોયું તો ઠાકોરજીને ધરાવેલો રાજભોગ અડધો થઈ ગયેલો. આ ઘરમાં નાના છોકરા છે, તેના સિવાય બીજું તો કોઈ ઠાકોરજીને ધરાવેલી સામગ્રી ન અડે. કોના પર આક્ષેપ કરવો? ગર્ગાચાર્યે મૌન્ય રાખ્યું. પોતે પ્રસાદી લીધી. નંદ યશોદાને આપી. કોણ જાણે અહીં પ્રસાદી ઉત્તમ થઈ છે. મનમાં વિચારે છે કે આનું કારણ
બીજા દિવસે યશોદા મૈયા કહે, ગર્ગાચાર્યજી આજે તમારા ઠાકોરજી માટે શીરો બનાવજો. ગર્ગાચાર્ય કહે, યશોમતી, એક વિનંતી કરું, આક્ષેપ નથી કરતો. ગઈકાલે ખીરની તપેરી અડધી થઈ ગયેલી. આજે હું યમુના પાન કરવા જાઉં ત્યારે તમે અહીં ધ્યાન રાખજો, બેસજો, કોઈ અંદર ના આવે. યશોદાજી કહે, અહીં બારણામાં લાકડી લઈને ચોકી કરું છું, કોઈ અંદર નહીં જાય. ગર્ગાચાર્ય યમુના પાન કરવા ગયા છે. યશોદાજી ઠાકોરજીને રાજભોગ ધરાવ્યો છે ત્યાં ચોકી કરે છે. ગોવાળિયાઓ કનૈયાને કહે છે કે કાલે જેમ ખીર આપી હતી ને તેમ આજે અમને આપ. કનૈયો તો કહે છે કે મૂંગા રહો, આજે તો માં ચોકી કરવા બેઠી છે, કોઈ યુક્તિ કરવી પડશે. કનૈયાએ વાછરડાઓને છોડી મૂક્યા એટલે ગાયો ભાંભરવા માંડી. યશોદા ગાયને સરખી કરવા ગયા એટલામાં ભગવાન અને ગોવાળિયાઓ અંદર જઈ રાજભોગનો શીરો ખાવા માંડ્યા. જલ્દી જલ્દી ખાઈ મોઢા લૂછી નાખ્યા. ગર્ગાચાર્ય હરિસ્મરણ કરતાં કરતાં યમુના પાન કરી આવ્યા. રાજભોગનું તપેલું અડધું જોયું. ગર્ગાચાર્ય યશોમતીને કહ્યું કે આમ કેમ? યશોદાજી કહે, હું તો અહીં જ લાકડી લઈને બેઠી છું, પછી આમ કેમ થયું? ગર્ગાચાર્ય સેવા સાથે હાથ જોડી ઊભા રહ્યા. આંખ બંધ કરીને સ્તુતિ કરે છે કે હે ઠાકોરજી, પ્રત્યક્ષ દર્શન આપો તો જ માનીશ કે મારી સેવા ફળી. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા, ચતુર્ભુજ સ્વરૂપ પીળા પિતાંબર પહેરેલા, કૌસ્તુભ મણિ ધારણ કર્યા છે એવા વિષ્ણુ ભગવાને પ્રત્યક્ષ દર્શન ગર્ગાચાર્યને આપ્યા. ગર્ગાચાર્યે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગર્ગાચાર્યે યશોદાનંદનને કહ્યું, તમારી સંપત્તિ સમૃદ્ધિ આબાદ રહે, તમારો દીકરો વિશ્વ વિખ્યાત થશે. ગર્ગાચાર્ય ગોકુળથી વૃંદાવન આવ્યા, ત્યાંથી દેવકી વસુદેવ પાસે આવ્યા. ગર્ગાચાર્યે ગોકુળના સમાચાર કહી સંભળાવ્યા. તો અહીં સુધી આપણે અહીંયા વિરામ લઈશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય જય શ્રી રાધે. ઓમ નમો નારાયણ.